વલ્લભીપુરમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વલ્લભીપુર પ્રાચીન સમયમાં જ્ઞાન અને સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું। પ્રજાસત્તાક માત્ર અધિકારો આપતું નથી, પરંતુ નાગરિક તરીકે જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે। કાર્યક્રમ બાદ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। ત્યારબાદ વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે મંત્રીશ્રીએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે 9 જેટલી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી, જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે, નાયબ વન સંરક્ષક શ્રી પાયલ દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઇન્દુ ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ, સર્વ પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન વાટલિયા, મામલતદાર શ્રી કેજી પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેહુલસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ શ્રી વિજયસિંહ ગોહિલ સહિત આમંત્રિત મહેમાનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। प्लाटून 1 प्लाटून कमांडर पीएसआई एनके मकवाना, प्लाटून सार्जेंट एस प्लाटून 2 પોલીસ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ ડીકે ચોસલા। પ્લાટૂન 3 મહિલા પોલીસ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ યુએન ચૌહાણ, પ્લાટૂન સાર્જન્ટ एएसआई श्री हार्दिक भाई। प्लाटून 4 होमगार्ड, प्लाटून कमांडर एसपी श्री टी गोंडलिया, प्लाटून प्लाटून 5 महिला होमगार्ड, प्लाटून कमांडर पी श्री एन आर पटेल, प्लाटून सार्जेंट एसआई। प्लाटून 7 माउंटेन भावनगर જેનું નેતૃત્વ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર એએસઆઈ શ્રી ભરતસિંહ ગોહિલ, માઉન્ટેન વિભાગ ભાવનગર, તેઓ શ્રી માર્ચ પાસ્ટ કરી રહ્યા છે। प्लाटून 6 एनसीसी आर्मी જેનું નેતૃત્વ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર બારિયા પાર્ક, પ્લાટૂન સાર્જન્ટ। અત્યારે પીડી ઝાલા સાહેબ જે ટ્રિપલ મર્ડર કેસમાં ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે તેમનું માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના વરદ હસ્તે સન્માન થઈ રહ્યું છે। પછીના ક્રમે પોલીસ ઇન્સ્પેક્ટર કંસની કામગીરી બદલ સન્માન થવા જઈ રહ્યું છે કનકસિંહ સુજાનસિંહ ગોહિલ, ડીડીઓ સાહેબના વરદ હસ્તે આ સન્માન થશે। ત્યારની સ્પર્ધામાં ગોળાફેંક ઇવેન્ટમાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી ગૌરવપૂર્ણ થયું છે। ત્યારબાદ નવ્યાબેન સંજયભાઈ કાડોદરા, હું એપીએમસી વલ્લભીપુરના ચેરમેન શ્રીને પણ વિનંતી કરીશ કે મંત્રી જનતા કેમ પોતાના હાથ બાંધી રાખે છે। આપણે સૌ તાળીઓથી આ તમામ સન્માનિત વ્યક્તિઓને સમાજ માટે જેમણે શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે, સ્વાર્થની એમની આ જે નિષ્ઠા છે એમને આપણે સૌ બિરદાવીએ। અશ્વ ઉપર સવાર થઈને કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ અશ્વ ઉપર સવાર થઈને જમ્પિંગ કરી રહ્યા છે, આપણે તાળી। અશ્વ પર સવાર થઈને સવાર થઈને આવી રહ્યા છે પ્રશાંતભાઈ, જમ્પિંગ ઇવેન્ટમાં રાજહંસ અશ્વ, ટીપુ અશ્વ પર સવાર થઈને
અત્યારે સલામી આપી રહ્યા છે અશ્વ પર સવાર થઈને અને આનંદથી નિહાળી રહી છે. તાળીઓનો નાદ આપણો જરા ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પારિવારિક અને સામાજિક તથા કારીગરોનું સમર્થન કરી ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. હવે બધા ઊભા જ રહેજો. અહીંથી સાથે આપ સેલ્ફી અને ફોટોગ્રાફ લઈ શકશો. ભારત માતા કી 77મા પ્રજાસત્તાક પર્વ યાદની ઉજવણીમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય વડીલ શ્રી શંભુપ્રસાદ મહારાજ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી, અહીંયા ઉપસ્થિત તમામ દેશપ્રેમી જનતા, આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. વલભીપુરની પવિત્ર ધરતી પરથી આપ સૌને 77મા પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભકામના. વલભીપુર એટલે ધર્મ, વિદ્યા, વિચારોનું વૈશ્વિક કેન્દ્ર. 1500 વર્ષ પહેલા વલભી ગુજરાતની રાજધાની હતી. અહીંથી શાસન, શિક્ષણ અને સંસ્કૃતિની દિશા નક્કી થતી હતી. નાલંદા અને વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા. વલભી વિદ્યાપીઠ, જ્ઞાનનું મહાસાગર. આ ધરતી આપણે યાદ અપાવે છે કે ગુજરાતમાં માત્ર વેપારની ભૂમિ નથી, ગુજરાત જ્ઞાનની પણ ભૂમિ છે. મિત્રો, સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ભાવનગરનું સ્થાન એક વિશેષ સ્થાન રહ્યું છે. પ્રજાને જવાબદાર રાજતંત્ર આપનાર પ્રથમ રાજ્ય એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર. શાળાઓ, હોસ્પિટલો, પુસ્તકાલયો, ખેડૂતોનું દેવું માફ કરવું, આ બધું માત્ર શાસન નહોતું, આ સેવા હતી. એટલે જ આ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું ભાવનગરના પનોતના પુત્ર એવા મહારાજા કૃષ્ણકુમારસિંહને પણ વંદન કરું છું. ભાઈઓ બહેનો, એક બાજુ આ ભવ્ય વિરાસત અને બીજી બાજુ આજનું વિકસિત ભાવનગર. એટલે જ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે, વિરાસત ભી और વિકાસ ભી. આજે ભારતીય બંધારણના ઘડવૈયાઓને આપણે નમન કરીએ. આઝાદી માટે મરી મિટનાર, કેટલા કષ્ટ વેઠનાર, પોતાની જિંદગી અને જવાની જેલોમાં ખપાવનાર એવા મહાપુરુષોને પણ આપણે યાદ કરીએ. મા ભારતીયને દેદીપ્યમાન જોવા પોતાના પ્રાણનું પોતે જે દેશ માટે પ્રાણ આપ્યા છે એવા આપણે શહીદોને પણ યાદ કરવા જોઈએ. માટે જ લતા મંગેશકર ગાયેલા ગીત એ મેરે વતન કે લોગો ની છેલ્લી પંક્તિ યાદ આવે, तुम भूल ना जाओ उनकी इसलिए कहे कहानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. આજે હું મસ્તક નમન કરી સ્મરણ કરું છું કે આ તમામ શહીદોને જેઓ મા ભારતીય માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. વિકસિત ભારત 2047 માત્ર સરકારનો પ્રોજેક્ટ નથી, માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણા બધાનું સપનું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ ધ્યેય મંત્ર સાથે ગુજરાત ભારતના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરી રહ્યું છે. ભારત ગતિ પ્રગતિમાં પણ આપણા ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. ભારતના ગ્રોથ એન્જિન તરીકે વિખ્યાત ગુજરાતને રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને ક્ષેત્રોમાં માર્ગદર્શક ભૂમિકા ભજવી રહ્યું છે. મને કહેતા ગર્વ થાય છે કે માનનીય વડાપ્રધાનની પ્રેરણાથી સોમનાથ દાદાના સાનિધ્યમાં તારીખ 8 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન સોમનાથમાં સ્વાભિમાન પર્વની જે શાનદાર ઉજવણી કરવામાં આવી. મિત્રો, આક્રમણકારીઓએ સોમનાથ તોડ્યું હતું, પણ ભારતનો આત્મવિશ્વાસ,
ક્યારેય તોડી શક્યા નહીં. કેટલાય આક્રમણો સામે અડીખમ રહેલા સોમનાથ દાદાના 1000 વર્ષ પર્વના અને સરદાર વલ્લભભાઈ પટેલના મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ, આ બંને ઘટનાઓ જે રીતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં માનવામાં ના આવે એ પ્રકારની ઘટનાઓ, આ પર્વની ઉજવણી હેતુ ભાવિ પેઢીને સોમનાથના ઇતિહાસથી પરિચિત કરવાનો હતો. એટલું જ નહીં, આ પર્વ થકી રાષ્ટ્રની ચેતનાનું જાગરણ અને પણ એ પણ મુખ્ય ઉદ્દેશ હતો. ગત વર્ષ